હારે કેટલી વાર છે આઈને જવું છે હવે શું છે પછી સાના બૂમ બરાડા કરો છો હા અને ક્યાં જવું છે સવારમાં અને આજે થયું છે શું કે તૈયાર થઈને નીકળી પડ્યા અરે રક્ષાબંધન છે ને બેનની ઘરે નહીં જવું પડે કારણ કે હવે તો બેન ભાઈને રાખડી બાંધે પછી એમ એની ભાભીને રાખડી બાંધે એટલે તને રાખડી બાંધશે ને મને રાખડી બાંધશે હા. હાલને નીકળવી વાત સાચી છે પણ તમારી બેન તમને રાખડી બાંધે એનો વાંધો નહીં પણ મને એ ન સમજાયું કે એ ભિખારણ રક્ષાબંધનના દિવસે પણ આવી નથી શકતી અહીંયા હા રાખડી બાંધવા એટલાય રિક્ષાના રૂપિયા નથી નીકળતા એની પાસે અરે તું કેવી વાત કરે છે ઈ મારી બેન છે અને તું કેવા શબ્દો વાપરે છે એની પાસે હા તમારી બેન છે મને ખબર છે અને તમારી બેન તમને કેટલો પ્રેમ કરે છે ને એ પણ મને ખબર છે કારણ કે તમારી બેન તમને રક્ષાબંધનને દિવસે સામેથી બોલાવે ભાઈને મીઠું મીઠું બોલે ને ભાઈ ગળગળો થઈ અને બેનની પાછળ રૂપિયાનો ઓછાવર કરી દે આમ પણ એ ભિખારીને એટલું જ તો જોઈએ છે હા કેવી વાત કરે છે કેવી વાત શું જે વાત કરવાની છે એ કરું છું અને ભાભી રાખડી પણ એટલા માટે જ લાવતી હશે કે ભાભીને પણ બાંધી અને રૂપિયા ડબલ લઈ લઉં ને કહેવાય તો ખરો કે મેં ખર્ચો કર્યો છે 5 રૂપિયાની રાખડીમાં 5000ની તો માંગણી કરશે અને દર વખતે તમારી બેને માંગણી કરવા સિવાય કંઈ બીજું કર્યું છે અરે એને તો બચારી ક્યારેય મારી પાસે કઈ માગ્યું જ નથી સમજ્યા હા એ બિચારી ક્યાં કઈ માંગે છે દર વખતે આંસુ એવા પાડી દે ને કે તમારું દિલ એકદમ ભોળું ગાય જેવું કે તમે કોઈનું દુઃખ જોઈ ના શકો અને એમાંય તમારી બેન અરે હું એમ કહું કે આ બાપુજીએ લગ્ન કરતી વખતે તમારી બેનને સારા ઠેકાણે નખાય ને હા આ તમે આટલા રૂપિયાવાળા ઘરના અને બેનને નાખી ગરીબ ઘરમાં હવે કાંઈ આમ જ કટોરો લઈને આવતી જાય ઘડીકમાં ભાણિયાનું ઘડીકમાં ભાણીનું બધાનું આપણે જ કરવાનું અરે આખી જિંદગી કરવાનો ઠેકો લીધો છે ભગવાને આપણને પણ આપી છે સંતાનો અરે બેનું દીકરીઓને જેટલું આપો ને એટલું ઓછું છે અને આપણને શું ખબર આપણે એના ભાગનું જ ખાતા હોય તો એમ તો એ એના જ નસીબનું ના ખાઈ લેતી હોત હા વાત કરે છે એના નસીબનું આપણે ખાતા આવીશું હવે રહેવા દો બધી આ પડોજરમાં મારે નથી પડવું 100 વાતની એક વાત તમારે જવું હોય ને તો એ ભિખારણને ત્યાં જાઓ મારે નથી આવવું અરે આવવું પડે હવે તારે આખા વર્ષમાં તો તું ક્યારે આવતી જ નથી સમજાય એને ઘરે. નથી આવવું પણ મારે તમારી બેનના ઘરે એ જ્યારે જઈએ ત્યારે બસ રોદા રડતી હશે મેં આવું થયું ભાભી પેલું થયું આ તકલીફ છે પેલી તકલીફ છે એની તકલીફો જ નથી દૂર થતી અને પછી આપણને દયા આવી જાય એટલે આપણે ન છૂટકે પણ રૂપિયા ન આપવા હોય ને તો એ આપવા પડે અને તમારી આગળ રોદા રડે ને તો મને ગમશે પણ મારી આગળ એ બધું કરશે ને નાટક તો મારાથી કંઈ બોલાઈ જશે ને ખોટું રક્ષાબંધનના દિવસે તમારી બેનનું અપમાન થઈ જશે ને તો તમારા દિલમાં દુઃખ થશે ને અરે પણ રક્ષાબંધન ને કેવો પવિત્ર દિવસ કહેવાય હવે આવા એક દિવસે તારે ત્યાં આવવાનું છે ને ખાલી 10 મિનિટ બેસવાનું છે પટ્ટી આ મોઢા ઉપર પટ્ટી રાખીને તારે બેસવાનું છે કાંઈ બોલવાનું નથી તો એનું મન કેટલું રાજી થાય કે મારા ભાઈ અને ભાભી બે આવ્યા એ કેટલી રાજી થાય એ જોવાનું મારે મારા ભાઈને રાજી કરવાનો ને અને મારો ભાઈ તો ભિખારી નથી એ તો હું જઈશ એટલે મને તરત રાખડી બાંધીશ એટલે કંઈક સોનાની વસ્તુ આપશે જેમ તમે તમારી બેનને દર વર્ષે આપો છો એમ ભાઈ એમ તારા ભાઈને મેં જ લાઈને ચડાવ્યો સમજ્યા હા રહેવા દો હં, મારા ભાઈને લાઈને ચડાવ્યો તો તમારી બેનને તમારે કામ સોંપી દેવું હતું ને તો અત્યારે તમારી બેને કમાતી થઈ ગઈ હોત દર વખતે મારા ભાઈને લાઈને ચડાવ્યો અને મારો ભાઈ છે ને બુદ્ધિશાળી હતો એટલે ધંધામાં આગળ વધ્યો સમજ્યા હા તે પણ હું ક્યાં કહું છું તારા ભાઈને તમ તારે તું આપ ને આપણી પાસે ભગવાને આપ્યું છે તો આપણે આપણા સગા સંબંધીને આપવીને એમાં કાંઈ ઓછું ન થઈ જાય જેટલું તમે જરૂરિયાતમંદને આપો ને એટલું છે ને ભગવાન એની કરતાં તમને 10 ગણું આપી દેશે એમાં બેનું દીકરીને જેટલું વધારે આપીએ ને એટલું ઓછું કહેવાય હા છે ને તમારું દર વખતનું ગાણું ગાવાનું બંધ કરો બેનો દીકરીઓને આપવાથી કંઈ ઘટે નહીં ભગવાન ભંડાર ભરશે મારા ભંડાર ઓલરેડી ભગવાને ભરેલા જ છે મારે છે ને એના માટે કોઈ પુણ્ય કરવાની જરૂર નથી મારા ગયા જન્મના કર્મો જેટલા સારા હતા ને કે હું બાપને ત્યાં સુખી હતી ને અહીંયા સુખી જ છું પણ તમારી બેને છે ને કંઈક કર્મ ખરાબ કર્યા હશે જોયું અત્યારે ભોગવે છે ને બધું અરે હું પહેલેથી કહેતી હતી કે આ બેનમાં છે ને ખામી નથી પણ એમના કર્મોમાં ખામી છે ને અત્યારે એ જ નડી રહ્યું છે એમને અરે આવી બેનું દીકરીની હાય લેવું ને તો આ ભંડાર જે ભર્યા છે ને એ ખાલી થતા વારે નહીં લાગે હો રહેવા દો ને હવે આ બધી વાર્તાઓ છે ને બંધ કરો આ બધી કહેવતો છે હા ભંડાર ખાલી થઈ જશે ને આમ થશે ને તેમ થશે કાંઈ થવાનું નથી મારું ઘર જેમ ચાલતું હતું ને એમ જ ચાલશે સમજી ગયા એ તો તારો વેમ છે સમજ્યા આવી રીતે તું રહે ને તો એક સમય એવો જ આવશે કે બધું આપણી પાસે છે છતાંય કાંઈ નહીં હોય લ્યો જોયું જશે તમે જાઓ તમારી ભિખારણ બેનના ઘરે મારે નથી આવવું જાઓ
મને એસીની હવા ખાવા દો. મામા એકલા કેમ આવે? મામીને કેમ ન લાવે? હા, હું એમને માટે પણ રાખડી લાવી હતી. જો બેન, તમને તો ખબર જ છે કે તમારા ભાભીને રૂપિયાનો પાવર છે અને એના રૂપિયાના અભિમાનમાં એટલી બધી આગળ વધી ગઈ છે ને કે અહીંયાથી એને પાછી વાળવી બહુ મુશ્કેલ છે. એને તો બસ એમ જ છે, મારો રૂપિયો છે ને એ જ મારી દુનિયા છે. એને આ ભાઈ બહેનનો પ્રેમ, સગા સંબંધી, કોઈ નાનો માણસ, એ તો એને કોઈને પસંદ જ નથી. પણ ભાઈ, અમને તો એવી કોઈ લાલસા જ નથી. મને તો ફક્ત બસ ભાઈ ભાભીનો પ્રેમ જોઈએ છે. એના સિવાય મને બીજું કંઈ નથી જોઈતું. સાચી વાત છે. આ મામીનો સ્વભાવ પહેલેથી જ એવો છે ને, એટલે હવે નહીં સુધરે. પણ કઈ વાંધો નહીં, તમે આવી ગયા ને એ સૌથી મોટી વાત છે. જો બેન, મને ખબર જ છે કે તમને કોઈ પૈસાની લાલચ નથી. અરે તમારો ભાઈ ગમે એટલો રૂપિયાવાળો હોય પણ તમે કોઈ દિવસ આજ સુધી ક્યારેય માગ્યા જ નથી. આ તો મને એમ થાય કે ચાલો હું આ બેનની ઘરે ગયો છું તો થોડાક આપતો જાઉં, એમ હું મારી રીતે આપું છું, પણ આરામ છે જો તમે કોઈ દિવસ માગ્યા હોય તો. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. મારે તમારી પાસે પૈસા માંગવાની કોઈ જરૂર ઊભી થઈ જ નથી. તમે મને એટલી સમજી ગયા છો ને કે તમને ખબર પડી જાય છે કે મારી બેનને હમણાં શેની જરૂર છે અને શેની જરૂર નથી. એટલે તમે મને પૈસા મોકલાવી જ દો છો. અને મોકલાવા જ પડે ને, પણ તમારો ભાઈ જ છું અને મને ભગવાને આપેલું છે અને હું આ બેનને આપું છું, એમાં ક્યાં કંઈ બહુ મોટી વાત છે. એ તો હરેક ભાઈની ફરજ હોય કે બેનને જો જરૂર હોય ને તો એને આપે. જ્યારે હું તો કોઈ જરૂર હોય કે ન હોય પણ બેનને તો આખી જિંદગી આપતું જ રહેવાનું હોય. મામા હવે ચા બનાવો કે ઠંડુ લઈ આવું? અરે નહીં, કોઈ વસ્તુ નથી પીવી. અરે બસ જમીને આવ્યો છું. જશે મામા. પણ પેલા ચા તો પીશે ને. અરે ના, હું આવ્યો છું તો થોડી ઘણી વાતો લે, કરીએ. એટલે મામા આવ્યા લાગે. હા, જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ ભણા. આજે તો રક્ષાબંધન નહીં? હા, હા, ઘણા દિવસો પછી દેખાણા તમે ઘરે. હા, કેમ છે તબિયત પાણી તમારા? અરે મારું તો સારામાં સારું ચાલુ છે. અરે મારું તો સારામાં સારું છે. તારું કેમ ચાલે છે એમ કે ને? બસ એકદમ મસ્ત ચાલે છે. બસ જો આ ભણવાનું મારું પૂરું થયું, હવે MBBS કરવું છે આગળ, પણ એમાં MBBS કરવું એટલે થોડું ડિફિકલ્ટ છે. તો મને થયું કે વિદેશ જતો રહું, પણ આ પૈસાની થોડી સગવડ નથી ને, તો નક્કી નહીં કે હવે કરી શકું કે ના કરી શકું. એટલે કંઈક મદદ કરો. તો અરે તારે આમ, અરે આ તારે તું મને એમ કે મદદ કરો અને પછી હું મદદ કરું, એ મારી ખામી કહેવાય. હવે હું તને કહું છું કેટલાની જરૂર પડશે કે? હા, વધારે તો નહીં, પણ 10 લાખ રૂપિયા જેટલી જરૂર છે. બાકી તો હું ત્યાં જઈને પાર્ટ ટાઈમ જોબ કરીને પણ મેનેજ કરી લઈશ. અને તને આ 15 લાખ રૂપિયા મળી જાય તો શ્યોર તું ત્યાં સાચી લગનથી મહેનત કરીશ ને? હા હા, અત્યાર સુધી નાનપણથી મોટો થયો છું, ભણવામાં અવ્વલ આવ્યો છું, કારણ કે મેં પૂરેપૂરી મહેનત કરી છે. અને એવું બની શકે તો મને સ્કોલરશિપ પણ મળી શકે, પણ આ બધી વસ્તુમાં વાર લાગી શકે. એટલે શરૂઆતમાં તો આપણે જ પૈસા ભરવા પડે. હા તો કાંઈ વાંધો નહીં, તું એમ માની લે કે આ રૂપિયા તને મળી ગયા, બસ સારી. બસ ને, મેં કહ્યું હતું ને કે મામા છે ને ક્યારેય કોઈ વાતમાં ના નહીં પાડે. શરત મારતો હતો ને મારી સાથે, હવે હું જીતી ગઈ ને. જોયું? મામા તો નહીં જ, મતલબ મામા તો માની જ જશે, પણ ઘરે મામી છે. અરે મામીને ક્યાં કમાવા જવા છે? હું બેઠો છું રે. અરે મારી ભાણકીને વિશ્વાસ છે એના મામા ઉપર, પણ આ ભાણિયાને વિશ્વાસ નથી. જો એવું નથી ભાઈ, પણ ભાભીને ના ખુશ કરીને અમારે બીજી કોઈ એવી કોઈ વસ્તુ અરે કરવી નથી. ભાભીને તો, અરે ભાભી તો હું ખાલી તમને 15 લાખ નહીં 15 રૂપિયા આપીશ ને તો એ ખુશ નહીં થાય. એમાં 15 લાખની બાદ તો એક બાજુ રહે. ભાઈ, તમારા ઘરમાં કકલાટ થાય ને એવું તમે કાંઈ નહીં કરતા. નહીં થાય, કકળાટ કોઈ વસ્તુનો નહીં થાય. અને એને તો છે ને આમે ગણો ને તો એવી નાની નાની વાતમાં ઝઘડો કરવાની ટેવ જ છે. એનો તમે તમારી ભાભીનો સ્વભાવ તો જાણો જ છો ને, પણ હું એનું કંઈ છે ને ગણકારતો જ નથી. એને જે બોલો એ બોલે, બાકી મને તો મારી મરજી પડે ને એમ જ હું કરવાળો છું. હવે આને 15 લાખ રૂપિયા મારે આપવા છે તો મારે હું એને કાંઈ પૂછવા જવું પડે કે હું આપું કે ન આપું? અને જે વ્યક્તિ એની બૈરીને પૂછીને બેનને આપતો હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ આપી જ ન હોય. કે જો ને, એ વાત તમારી બરાબર છે, પણ એટલે તમે ચિંતા નહીં કરો. છોડો ને હવે, આટલા સારા દિવસે કઈ સારી વાતો કરો. હવે તું રાખડી તો લઈ આવો, અરે બધું હા, મોટું તો- કરાવો. તો હા. તું રાખડી લઈ આવ અને અને કંઈક બધી વાંધો- આખી થાળી તૈયાર કરીને જ અને મૂકું પેન્ડો છું. બેન્ડો લાવજે હો કંઈક. આ મોટું મોટું ક્યારનું કહું, મેં તો કંઈક વાત બંધ થાય પછી હું કહું ને. અરે ના ના મામા, હું પહેલેથી જ લઈ આવ્યો હતો પેંડા, બધું જ લાવ્યો છે.
આજ કેમ ઓફિસે તમે? આજ તો રક્ષાબંધન છે. એક મારે ફાઇલ ચેક કરવાની હતી ને એટલે અર્જન્ટ હતું સમજ્યા, એટલે મેં કીધું લઈને જઈ આવું એમ. ફાઇલ હમણાં અડધી કલાકમાં પૂરા કામ પૂરું થઈ જાય. છે. અને બીજું શું તને હું કહેતો હતો, બોલો. તું કાલે બેંકમાંથી રૂપિયા કાઢી આવી છે ને? કાઢી આવું એમાં હું કેટલા? 15 લાખ રૂપિયા કાઢી આવજે. કેમ ઓલી હું ગાડી કહેતો તી લેવાની છે? અરે ના ના, ગાડી નથી લેવાની. તો આપણો સાગર છે ને ભાણિયો, હા એને કંઈક વિદેશ જવું છે અભ્યાસ માટે, ડૉક્ટર બનવાનો છે એમ કહેતો હતો. એ કહેતો હતો જો 15 લાખનો કંઈક મેળ થઈ જાય ને તો કે હું ડૉક્ટર બની જાઉં. એટલે તમે હા પાડી? હા મેં હું હા, એને છે ને પૈસા દેવાની કાંઈ જરૂર નથી. પણ શું કે દેવા પડે ને, આપણી પાસે છે અને આપણે કીધું પાછા આપી દેવું. મેં એને કીધું ભાઈ પાછા નથી જોતા, કારણ કે મારો હગો ભાણિયો છે, મારી બેનનો છોકરો છે, એટલે મારી કંઈક ફરજ તો બને ને મામા તરીકે. જો મારી વાત સાંભળો, એની પાસે પૈસા છે, એ હાવ ગરીબ માણસ છે બરોબર. એ કોઈ દી પાછા નહીં આપે, એટલે એને ₹1 રૂપિયો દેવાનો નથી થતો. અહીંયા 15 થી દાઢી ન કરાવતા હોય, તમે 15 લાખ રૂપિયા એને આમ દઈ દો એમ થોડું કઈ હાલે? અરે તું 15 દે, અરે તું દિવસમાં 15 વાર દાઢી કરે ને તોય તને પોસાય એમ છે, એટલું ભગવાન આપણને આપ્યું છે. બધી વાત હાચી, પણ મારે છે ને આમ વેડફી નથી નાખવા, સમજ્યા? એટલે પૈસા તો છે ને બસાવીને રાખવાના છે. પણ હું કહું છું એને દેવાના છે. નથી દેવાના. એટલે નથી દેવાના એટલે નથી દેવાના. મેં આ બધું તારા નામે કરી દીધું, એનો મતલબ એમ નથી કે તું મળ્યો કમાવા. તું ખાલી આયસો અને બેસો, બાકી હજી કારોબાર બધું હું જ કરું, સમજ્યા? આ તો તારા નામે મેં કરી દીધું કે મારે ગમે ત્યારે છોકરાના નામે કરવું, એટલે મેં બધું તારા નામે કરી દીધું. એનો મતલબ એમ નહીં કે આ બધું કારોબાર તારા હાથમાં આવી ગયો, તારો જ પાવર બધું હાલે. આ તારું કાંઈ નહીં હાલે, એને દેવા જ પડશે રૂપિયા. નથી દેવાના. અને હું પપ્પા તમે કીધું એ ભાષામાં હું કહું? હવે તમે એને પૈસા આપશો પછી બીજાને આપશો તો આપણે છે ને ઠન ગોપાલ થઈ જાવ. અરે એમ ન થાય ને, કાંઈ બધાને થોડા દેવાના હોય. ઈ એકવાર તમે આપો ને એટલે બીજો દુખી હોય ને એટલે એને દેવાનું મન થાય. આ તો મારો હગો ભાણિયો છે એટલે દેવા પડે, સમજ્યા? હગ્ગો ભાણિયો હો, હગ્ગો ભાઈ હોય ને તો હું ન દેવા દઉં. બોલો હવે. તું ન દેવા દે એમ ન હાલે ને, કારણ કે બેંકમાં ખાતું મારું છે, સમજ્યા? હજી અને એમાં જે રૂપિયા પડેલા છે એ મેં તારા નામે નથી કર્યું. એમ નહીં હાલે. જો પપ્પા તમે આમ આવી રીતે કરો ને એ હું જરી કઈ નહીં સલવી લઉં. તે હું નહીં ચલવી લઉં, જેમ તું આમ હું નિર્ણય લઉં અને તું વિરોધ કરે ને એ હું હોતે નહીં, એ હું નહીં ચલવી લઉં. પણ હજી અમારે છે ને પરજા થાય, પરજા મોટી થાય. અરે હજી આપણો ધંધો હાલે છે, ફાટફાટ આપણો ધંધો હાલે છે, સમજ્યા? અને આ ધંધામાંથી એમ કરતા આપણે 50 ગણા રૂપિયા કમાઈ જાવ. પણ ક્યાં કાલ શું થાય કોને ખબર? કલ કિસને દેખાય એની જેમ. અને સમયની કાંઈ છે ને, સમયનું છે ને કાંઈ નક્કી નથી હોતું. બસ તું આવા વિચાર રાખશો ને એટલે જ તું છે ને ધંધામાં ક્યાંય સક્સેસ નથી થતો. અને હું સારા જ વિચાર રાખું. મેં એમ કીધું કે આની કરતાં આપણે 50 ગણું કમાવું, અને તે શું કીધું કાંઈ નક્કી નહીં, કાલ શું થાય બધું ડૂબ્યું હશે ને સાહેબ. બસ આ પોઝિટિવ મારા વિચાર છે, નેગેટિવ તારા વિચાર છે. તું જેટલા નેગેટિવ વિચાર રાખીએ ને એટલું તારું ખરાબ થાય, બાકી હું મારી જેમ રહે ને કે બધું બહુ સારું થાય એમ જ રાખીને. ખરાબ તો તમે 15 લાખ એને આપશો ને તો મારું થાય, એટલે 15 લાખ દેવાના થતા નથી. 15 લાખ તું એને આપ ને તો 15 કરોડ હોતે ને કમાઈએ કહો, કારણ કે ઉપરવાળો બધું જોવે છે, આણે કોને મદદ કરી છે. ખાલી બુદ્ધિથી ભગવાન પૈસા નથી આપતો કોઈને, એ બુદ્ધિથી ભગવાન પૈસા આપે પછી તમે કોને મદદ કરો છો એ હોતે ને જોવે છે. પછી કંઈ બુદ્ધિ માન્ય નથી રાખતી, કારણ કે બુદ્ધિવાળા હોય ને એ અભણ હોય ને, અભણ ન્યા છે ને મેનેજર હોય, અને ઓલો અભણ હોય, કાંઈ ખબર ન પડતી હોય છતાં એ માલિક થઈને બેઠો હોય. એટલે તો કહું છું આ બધું ઊંધું છે. એના ભાગમાં પૈસા હોય તો તેણે કમાઈ લીધા હોય. અને વિદેશ તો મારે જવું છે. લાવો લો મને 50 લાખ રૂપિયા આપો, મારે ફરવા જવું છે. હા તારે ફરવા જવું છે અને એને છે ને કંઈક કામ કરવા જવું છે, બસ એટલો ફરક. એ કામ કરવા જતો હોય, ભણવા જતો હોય, ફરવા તમને શું ખબર? લે મને મારા ભાણિયાની બધી ખબર છે, એ ભણવામાં પહેલેથી હોશિયાર જ છે, સમજા? અને હું 15 લાખ આપીને એટલે એનો એક પાયનો ઉપયોગ કરવાનો છે, બધી મને એની ખબર છે. જો પણ એ પૈસા દેવા નથી થતા. બસ પૈસા તો તારે ભલે ન દેવાય, હું દઈ દે, સમજા? તો મેં તો ખાલી તને વાત કરી છે. એક વાતમાં સમજતા નથી. મારે નથી સમજવું, સમજ્યા? અને આ રૂપિયા તો એને મારે દેવાના છે, 100 વાતની એક જ વાત બસ. તો મારે મારી મમ્મીને વાત કરવી પડશે એવું લાગે છે. અરે તારી મમ્મીને વાત કરી કે ગમે એને કહે, મેં એને કહી દીધું છે. મારે છે ને એને હાવ ગરીબીમાં નથી જોવા આવી રીતે. મારી બેન દુઃખી થાય થોડું હાલે. અને આજ મેં એને વાયદો કર્યો છે કે હું તને 15 લાખ રૂપિયા આપીશ. નથી દેવાના કીધું ને. મારાથી મળો, મારી સામે બોલે છે.
શું ઘરે થયું ઘરે કાંઈ કામ હોય તો કેવું કરી નાખું, પોતા બોતા મારવાના છે. કેમ આપણે ત્યાં કામવાળા આવે છે બેટા તો? હા કચરા પોતા કરી જાય છે, વાસણ કપડાં બધું કરી જાય છે. તારે શું કામ કરવું છે? તું કયા ઘરનો નોકર થોડી છે? બસ હું એ જ કહેવા માંગુ છું કે હું નોકર છું. કેમ હા, પપ્પા મને નોકર ગણે છે. પપ્પા તને નોકર ગણે છે? હા. શું કામ? હવે તારો ભાઈ નવી વાત લાવ્યો. વાત તો કરવા દે પેલા બિચારાને. શું થયું? હા, હું ઓફિસે ગયો તો. સારી વાત કહેવાય. હવે આગળ સારી વાત પાછી નથી, એટલે તું હવે વચ્ચે નહીં બોલતી. હા જે છે ને એ બોલી નાખ. આમ ટુકડે ટુકડે બોલવાનું છે ને બંધ કરી દે. હા હું એક હારે બોલે ને તો પછી મારથી રોવાઈ જાય. પણ શું થયું છે એ તો બોલ. એ છે ને આમ સડંગ બોલશે નહીં. આપણને પહેલાં તો 10 વાર પ્રસ્તાવના બાંધશે કે આમ છે ફલાણું છે ઢીકણું છે, અને પછી દીકરો મારો પોઈન્ટ પર આવશે. ત્યાં સુધી પોઈન્ટ પર નહીં આવે. હવે તારા બાપાને તું ઓફિસમાં મળ્યો પછી શું વાત થઈ, સીધું કહી દે ને બેટા, એટલે મને અને તારી બેનને ખબર પડે. હા. મારે જોવો કે આ સંભળાવીને તમને દુઃખી નહોતા કરવા, પણ કેવું પડશે કે હું ઓફિસે ગયો ને હા એ પેલા મારા પપ્પા આજ રક્ષાબંધન છે એટલે હા એ અહીંયાથી તૈયાર થઈને સૂટ બૂટમાં ગયા હતા બેન પાસે રાખડી બંધાવવા માટે. હા, તો ત્યાં એવું નક્કી કરીને આવ્યા કે સાગરને વિદેશ ભણવા જવાનું હોય છે, હું ડોક્ટર બનવું છે. હા, હવે એને વિદેશ મોકલીને શું છે? જો આ પપ્પાને છે ને આવે ને એટલે ના પાડી દેજો કે આપણે છે ને કોઈને કઈ પૈસા આપવાના થતા નથી. હા, જો આ મારી બેન એને ખબર પડી ગઈ ને, પાછા ઓછા નહીં 15 લાખ રૂપિયા. 15 લાખ? હા, 15 લાખ એ કોઈ નાની રકમ છે? અને એ ભિખારીઓ ચૂકવી શકે એવી તો ત્રેવડ નથી. આ તારા બાપા છે ને રક્ષાબંધનને દિવસે રાખડી બંધાવવા નહોતા ગયા, બેનને વીર પસલીની એટલી મોટી ભેટ આપવા ગયા હતા કે ન પૂછો વાત. હા, રક્ષાબંધન કરવાના બહાને ભાઈની આગળ રડી રડીને એની બેને ત્રાગા કર્યા હશે, અને એ ત્રાગાનું આપણને ફળ મળી રહ્યું છે. 15 લાખ રૂપિયા. મને ખબર જ હતી. તારા પપ્પા સવારે મને કહેતા હતા ને મેં ચોખ્ખી ના પાડી દીધી કે મારે આવું જ નથી. પણ એમની બેન નાલાયક આટલી બધી આગળ વધશે ને ખબર નહોતી કે આવું પણ કરશે. જોયું? હા, કંઈ નહીં તો 15 લાખ રૂપિયા. 15 લાખ એકસાથે એ લોકોએ જોયા પણ છે. અરે હું તો એમ કહું 15,000 એકસાથે નહીં જોયા હોય. પણ એમને તો ખબર જ છે ને કે મારા ભાઈ પાસે 2 આસોડા પાડીશ ને એટલે મારો ભાઈ પીગળી જશે. હા તો એની સિવાય બીજું શું હોય? અરે આને રક્ષાબંધનની રજા ના આપી. હા, તારા ભાઈને રજા ના આપી અને બેન માટે લખલૂટ ખજાનો લૂંટાવવો છે. દરિયો ભરેલો જ છે. આવીને લઈ જાય ને બેન. હલેચી હલીચે ને અહીંયા ક્યાં ખાલી થવાનું છે? પોતાના દીકરા દીકરીનું દેખાતું નથી. હા, અને એક નિર્ણય મેં લીધો, જો આ 15 લાખ રૂપિયા ન્યા દે ને એટલે હું ઘર છોડીને વયો જાય. ખોટી વાત નહીં કર. તો તારા બાપાને 15 લાખ રૂપિયા આપવા જ નહીં દઉં. આપે કેમ જોઉં ને, પછી એમના ભાણિયાને કેવી રીતે ભણાવે. હવે એના અહીંયા આપણા દેશમાં ભણવાના ઠેકાણા નથી ને એને વિદેશ મોકલવો છે. અને એને તો એટલું જ જોઈએ છે ને કે તું ઘર મૂકીને જતો રહે. તું જા એટલે પછી પાછળ જે વધ્યું છે એ બધું લઈ લઈને. હા, બધું એમના ભાણિયાનું. પછી તો ભાણિયો વાલો જ લાગે. મારી બેન દુખી. અરે દુખી કઈ નથી, ગામને દુખી કરે છે એની બેન. લોહી પી ગઈ છે ખરેખર. મને તો એમ થાય છે કે તારા ફુવા મરી ગયા તો પાછા તારા ફુએ મરી ગયા હોત તો કોને ખબર, એનું હજી નહીં લખ્યું હોય. શાંતિ રાખો, તમે શાંત થઈ જાઓ. આવી રીતે છે ને ઉકળવાની જરૂર નથી. લાગે છે કે થોડી વારમાં બ્લાસ્ટ થઈ જશું. તારા બાપાએ છે ને મારી જિંદગી બ્લાસ્ટ કરી નાખી છે. જીવતા અમારી બ્લાસ્ટ નહીં થવા દેતા. ઈ છે ને ઈ તમારા હાથમાં છે. હા, વાત તો તારી સાચી જ છે બેટા. જો પપ્પાને શું કામ દોષ દો છો? પપ્પાને દોષ દેવો ને એની કરતા તો ફઈને દો ને. હા, પણ ભાઈને કંઈ કહેવા જેવું છે નહીં ને બેટા. જેવું કહીશું એવી તરત જ કમ્પ્લેન તારા બાપાને કરશે. પછી તારા બાપા એમ કહેશે કર્મના ફળ ભોગવવા પડશે, આમ કરવું પડશે તેમ. અરે એટલો જ્ઞાનનો ભંડાર ખોલી કાઢે છે, આપણે વિચાર્યું ન હોય ને એટલું તો આપણને સંભળાવી દે છે. હા, એ પણ છે. અને તું કાંક બોલજે હો, કારણ કે 7.5 આમાં તારાય ગણાય આમ ગણતો. હા હવે પપ્પા લે હા તમે નહીં બોલ બેટા. જઈ આવ્યા તમારા બેનના ઘરે? હા, જે બિચારી બહુ રાજી થઈ હો. ભાણિયો ને ભાણકી બધાય રાજી થયા કે સારું થયું નહીં. તારી મમ્મીને બહુ યાદ કરતી હતી, પણ હવે તારી મમ્મી કે વાતમાં સમજ્યા નહીં ને. હા, સમજવાની જરૂર છે એ તો સમજતા જ નથી ને. તમારી સાથે થોડી વાત કરવી છે. હા, તો ઘરને વાત કેમ તારે કે બારે ટૂર ઉપર જવું છે એવી કઈ વાત છે તો કે તમ તારે?
ના, એવી કોઈ જ વાત નથી. પણ ભાઈ બધી વાત કરી મને કે પેલા સાગરિયાને બહાર વિદેશ ભણવા જવું છે અને તમે એના માટે પૈસા આપવાના છો. પૈસા એટલા વધારાના છે પપ્પા? એટલે તું તારા ભાઈના રસ્તા ઉપર હાલવા મળી. ભાઈના રસ્તા પર નહીં, ભાઈ સાચા રસ્તે જ છે. અને હું જે સાચું બોલતા હોય ને જે સાચા હોય ને એની સાઈડ લઉં છું. અને ભાઈ આ વાતમાં સાચો છે. અરે ભાઈ છે ને ખોટો છે. તમને બધાને આ રૂપિયા કેમ દેખાય છે? મને એ વિચાર આવે છે. દેખાય છે કારણ કે એ લોકો એમ પણ ભિખારી છે. એ લોકોને તો તમારા પૈસાથી મતલબ છે. પણ તમે બહુ ભોળા પડો છો, આ વાતને સમજતા જ નથી. આ તમે ભાઈ બહેન છે ને બે છે ને તારી મા ઉપર ગયા છો. તારી મા તો એવી છે સમજા, એના બાપની ઘરે બધા આ આવું જ બધું હાલે છે ને. કોઈ એના બાપની ઘરે એને કોઈના એના ભાઈ એને સંબંધ નથી સમજા. અને તારી મા ઉપર તમે ગયા છો. આવું ન વિચારવાનું હોય. તારે જરીક મારી જેવું થવાનું હોય. કોકને આપવી ને તો એમાં કાંઈ ઘટી ન જાય. ઘટી જાય કારણ કે 15 લાખ રૂપિયાની વાત છે. આ 5000ની વાત નથી કે બસ લ્યો ગમે એમ કરીને આપી દો. પપ્પા સમજવાની કોશિશ કરો. હું, મમ્મી અને ભાઈ અમે ત્રણેય તમને કહીએ છીએ તો અમે સાચા હોય ને તમે એક ખોટા હોઈ શકો ને. જે એક બાજુ બોલતા હોય ને એ ખોટા હોય. અમે ત્રણ ખોટા. 15 લાખ રૂપિયા આપ્યા છે ને તો આપણને કાંઈ ફરક નહીં પડે. ઓલું કહેવાય ને કાન ખજૂરાને એક પગ ભાંગી જાય ને તો કાંઈ ખબર જ ન પડે એને, અને ફરક ન પડે. એવી જ રીતે આ મારું છે. આપણે તમ તારે કે ભગવાને ઓછું નથી આપ્યું, આપણને ઘણું આપ્યું છે. હા તો એક કામ કરો ને, મને આપો પૈસા, ભાઈને પૈસા આપો. આ જેટલા પણ છે ને એના ઉપર હક અમારો છે. ફઈનો કે ફઈના દીકરા કે દીકરીનો નહીં. પપ્પા છેલ્લી વાર કહું છું, હવે તમે એ લોકોને પૈસે ટકે મદદ કરી છે ને તો અમે તમારી સાથે નહીં બોલી. નહીં બોલી એટલે તું આ ધમકી મારે છે? તારા બાપને ધમકી મારે છે? સીધી વાતમાં તમે સમજતા નથી ને પપ્પા. તો શું કરું? ક્યારની પ્રેમથી સમજાવતી હતી અને હું એક જ નહીં, મમ્મી પણ બિચારા કેટલા સમયથી કહે છે કે આ તમારી બેનને છે ને રહેવા દો, એની સેવા કરવાનું રહેવા દો, પૈસા ન આપો. પણ નહીં. અરે મારી બેન છે ને બિચારી વિધવા છે અને એને કોઈ નથી, ખાલી એની છોકરી અને ઓલો છોકરો સાગર ને મીરા બે છે. હવે સાગર હોશિયાર છે ભણવામાં, એને બહાર વિદેશ જવું છે અને એ ડૉક્ટર બનવા તૈયાર છે. તો એને મદદ કરવામાં વાંધો હું? અને કોકને ગમે એને મદદ કરવી ને તો સમજી લેજે એ આપણને ગમે ત્યારે આપણને ઉપર વાળો બધું ત્યાં ચોપડે લખાય જ છે. મદદ કરવાની હોય ને એવા માણસોની મદદ કરો. કારણ કે અમને છે ને ફઈ ઉપર જરાય દયા નથી આવતી. આ કહેવાય છે ને હાથીના દાંત ચાવવાના અલગ ને દેખાડવાના અલગ, એના જેવી વાત છે. આ ફઈ પણ એવા જ છે. તું કેને મદદ કરવી હોય એને કરો. તો હું મદદ કરવા ઠેકાણે જ મદદ કરું છું. એ મારી હકી બેન છે ને એટલે હું મદદ કરું છું. અને ગમે એને આપણે બેનું દીકરીને મદદ કરવી ને તો એ કંઈ એળા નથી જાતી. એનું ફળ છે ને ભગવાન આપી જ દેશે ગમે સ્વરૂપે. હા મેં ફઈ પણ એવા હોવા જોઈએ ને. પણ આ ફઈ ફૂવા નથી એટલે રોદના રોયા કરે છે તમારી આગળ કે હું તો એકની એક છું, આમ છે તેમ છે, મારે તો આગળ પાછળ કોઈ નથી. અરે તમારે તો આ મા દીકરા ત્રણેયના અંદર મગજમાં હું ભૂસું ઘરાઈ ગયું ને કાંઈ ખબર નથી પડતી. એણે બિચારીએ કોઈ દિવસ મારી આગળ રોદણા રોયા જ નથી અને કોઈ દિવસ મારી સામે હાથે નથી ફેલાવ્યો. કારણ કે એ સોમાનથી જીવવાવાળી છે. આ તો મારું મન મોટું ને એટલે હું જ્યારે હોય ને ત્યારે એને થોડા ઘણા રૂપિયા મદદ કરીને આપતો જ હોઉં. હાથ ફેલાવાની શું જરૂર છે? કારણ કે એમને ખબર જ છે ને કે મારા ભાઈ આગળ હાથ નહીં ફેલાવો ને તો પણ આ બે આસુડા જોઈ અને પૈસા આપી દેશે, જેમ અત્યારે આપી દીધા. મને તો ઘણીવાર એમ થાય છે કે મારી બેન છે ને એ શ્રીમંત છે અને તમે આ ત્રણેય મા દીકરો છો ને મને તો તમે ગરીબ લાગો છો. કારણ કે તમારી પાસે છે છતાંય મારી પાસે માગો છો અને ઓલી પાસે નથી તોય મારી પાસે માગતી નથી. જો 100 વાતની એક વાત છે, તમારે હજુ પણ એ લોકોને મદદ કરવાની છે. મેં કીધા પછી પણ અરે મારે જરૂર પડે છે તો હું મદદ એને કરવાનો જ છું. કારણ કે કોઈ પારકાને મદદ નથી કરતો. એ હું એને એક રૂપિયો હું આપીશ ને મારા ભાણાને એ લેખે છે સમજ્યા, એટલે હું એને મદદ કરું છું. એટલે તમે એ લોકો માટે થઈને તમે અમારી વિરુદ્ધ જશો. અમારી વાતનો કોઈ મતલબ નથી. એ જે કે એ સાચું, ફઈ સાચા, ફઈનો દીકરો સાચો, ફઈની દીકરી સાચી, અમે બધા જ ખોટા નહીં? અરે હું સરે હા એમણે મદદ નથી કરતો. આપણા રેવા દો પપ્પા, બહુ સાંભળી લીધું મેં. આ તમને છે ને અમારા કરતા એ લોકો વધારે વાલા લાગે છે. આજે એ વાત તમે સાબિત કરી દીધી. આ તો તારે જે સમજવું એ સમજે. લે ભાણીઓ ભાણકી બેન બધાને વાલા જ હોય. હા મમ્મી, મારી વિદેશ જવાની બધી તૈયારી થઈ ગઈ છે. ટોટલ પેકિંગ પણ થઈ ગયું છે અને આજે જ સાંજની ફ્લાઇટ છે એટલે આજે સાંજે નીકળી પણ જઈશ. હા મામાને છે ને હું મારા માટે લકી માનું છું. કારણ કે એ હતા ને એટલા માટે જ હું આગળ ભણી શકીશ, કંઈક મુકામ પામી શકીશ. સાચી વાત છે.
મામા આમ તો બહુ હિંમતવાળા કહેવાય નહીં. ઘરમાં ઝઘડો કર્યો, ઘર સાથે એટલી બબાલ કરી, પણ તને પૈસા આપે. અને આ તું આજે તો મુંબઈ જઈશ ને, કાલે જઈશ ને ત્યાં? હા હા, એટલે એવું જ કહેવાય ને કે આજે નીકળી જઈશ કે પાછો થોડો રિટર્ન આવવાનો છું. હા હા, કામ પણ નથી, 10-12 વર્ષ પછી આવજો. અરે જોજે ને, અત્યારે ભલે તું હું સાથે છું ને મારી સાથે ઝઘડો કરે છે, પણ એકવાર મને આ દાદરો ઉતરી જવા દે, પછી જોજે રોજ જે મારા નામનું રડીશ. બિલકુલ નહીં. બસ જો બેટા, તું વિદેશ જાય ને હમ. એનો વાંધો નથી, પણ મામાએ જે આપણા પર ઉપકાર કર્યો છે ને એ ક્યારેય તું ભૂલતો નહીં બેટા. અને બને ત્યાં સુધી પાછા મામાને પૈસા પાછા આપી દેવાની એવું કરજે કે આપણે મામાને પૈસા પાછા આપી શકીએ અરે બેટા. મમ્મી, આ કેવી વાત કરો છો તમે? બરાબર વાત કરે છે. લોકો વિદેશમાં જઈને બદલી જતા હોય છે, અને તું અહીંયા રહીને પણ જો બદલી જતો હોય તો વિદેશમાં રહીને તું શું કરવાનો છે? મને તારા પર બિલકુલ ટ્રસ્ટ નથી. તું તારી જેવો નથી, બધાને તારી જેવા ના સમજ. હું છે ને એકદમ સારો છોકરો છું. અત્યાર સુધી મેં મમ્મીનું ધાર્યું જ કર્યું છે. મમ્મીએ જેવું કીધું ને એવું જ કર્યું છે. અને ભણવામાં પણ અવ્વલ આવ્યો છું. કેટલી મહેનત કરી છે, તો ત્યાં જઈને પણ પૂરેપૂરી મહેનત કરીશ અને મારો મુકામ, જે મારો ગોલ છે ને એ અચીવ કરીશ. પછી પૈસા કમાઈશ અને મામાના બધા જ પૈસા એમને પાછા આપી દઈશ. લાગ્યું? સપનું નથી, સાચું છે. તું પૈસા પાછા આપી દે. સાચું અરે મમ્મી, બસ પતી ગયું બંને આને જણાનું. મોકલો અહીંયાથી. નીકળ, અત્યારે નીકળ. ચાલ, નથી ચાલ. જવું, જા. નીકળવાનું તારે છે. તું પારકી થાપણ છે, હું નહીં. અરે સોરી મમ્મી, આ તો આને પરણાવી તો પડશે જ ને, ઘરમાં થોડી સાચવી તને રખાશે. પણ ઘરખાઓ. હજુ વાર છે, એને હજુ પરણાવવાની વાર છે જો બેટા. મમ્મી, મને એને જવું ઘરકાવાની વાતો કરે છે. તારે જવું હોય ને તો જા, મામાના પૈસા પણ આપી દેજે. પણ પ્લીઝ મારા માટે સારી સારી ગિફ્ટ્સ મોકલીશ ને. વાવ, ત્યાંના કપડાં, ત્યાંનો મેકઅપ, ત્યાંની કટલેરી, બધું કેટલું મસ્ત. મોઢું જોયું છે? કાચમાં એકવાર મોઢું જો. ઉતરેલી કઢી જેવું મોઢું છે ને વિદેશના કપડાં પહેરવા છે. હે! મમ્મી ખરેખર બહુ મારીશું. તમે બંને જણા નથી સુધરવાના, આવા જ રહેવાનો છો. પણ તમારા બંને જણાનો પ્રેમ જોઈને મને બહુ ખુશી થાય છે બેટા. બસ તમે આવા જ રહેજો જિંદગીભર. અને ભલે મામી આપણી સાથે કંઈ પણ વ્યવહાર કરે, એ એમનો સ્વભાવ છે, પણ મામા આપણા માટે આટલું બધું કરે છે ને, તો બસ મામાના આશીર્વાદ તમારી અરે સાથે રાખજો મમ્મી, હંમેશા. મામીની વાત તો કોઈ દિવસ અમે મગજ ઉપર કે મન ઉપર લીધી જ નથી. મામી આ છે ને અમારા માટે મિસ્ટર ઇન્ડિયા જેવા છે, જે પણ દેખાતા નથી. આ કાનેથી વાત સાંભળવાની, આવું નહીં આ કાનેથી કાઢી નાખવાની. અને આમ પણ પપ્પાના ગયા પછી મામા જ તો છે જેણે આપણને આટલો સપોર્ટ કરીને પાછા ઊભા કર્યા. ભાઈનું ભણવાનું, આપણા ઘરની પરિસ્થિતિ મામાએ જ તો સંભાળી છે. ખરેખર મામા છે ને ખરી ભાષામાં બે માનો પ્રેમ આપી રહ્યા છે. સાચી વાત. હવે થોડાક વર્ષની વાત છે. થોડાક વર્ષોમાં હું સેટલ થઈ જઈશ ને પછી તો આપણે પણ શાંતિ અને મામાને પણ શાંતિ. મમ્મી, હું શું કહું છું કે હું વિદેશ જાઉં ને એ પહેલાં એકવાર મામાને મળી લઉં, એમના આશીર્વાદ લઈ લઉં હા અને બેટા. એમની સાથે થોડી વાત કરી લઉં. શું હા બેટા? મમ્મી સાંજની એની ફ્લાઇટ કેટલા વાગ્યાની છે? એ તો સાંજે 7:30-8 વાગ્યાની છે ને. તો વહેલું મળી આવાય ને. માણસને મળવા જવું હોય ને તો વહેલું જવાય. હા, તે પણ 15-20 કિલોમીટર દૂર નથી રહેતા. અહીંયા 5 ઘર મૂકીને રહી છે. જો મને શું કહે છે? તું મામાને ભલે મળવા જાય, પણ મામી કંઈ પણ બોલે ને તો બેટા કંઈ સામે જવાબ નહીં આપતો અને પાછો આવી જજે, શાંતિ રાખજે હા ત્યાં. મમ્મી, તમે ઉપાધિ ના કરો. અમે કીધું ને કે અમને મામીની વાતનું કોઈ દિવસ ખોટું લાગ્યું નથી ને લાગશે પણ નહીં. પેન્ટ ફાટી ગયું છે, બીજું પહેરીને જજે. અરે આ તો એ બધી હવે હમણાં તમારા લોકોની, તમારા જવાની બધાની ફેશન છે આ તો. આ છે ને, જ્યારે પણ હું નવું પેન્ટ લઈને આવું ને, થોડું એવું હોય ને તો વધારે પહેલા તો ફાડી નાખે ને પછી કે આ ફાટી ગયું, નવું લઈએ. બસ તું જા મામાને ત્યાં, તને નીકળતા પછી મોડું થશે. હા. તું મામાના આશીર્વાદ લઈને આવ, પછી આપણે નીકળીએ. જા બેટા. સારું, ધ્યાન રાખજો. હમણાં જલ્દીથી આવો. હા. નીકળ. શું જોવે છે ચીબલી? જાને અડેલ. તું. હા, અશોકની ચિંતા મને કોરી ખાય છે. હં, એ દિવસે દિવસે જીવ જ બાળે છે મારો દીકરો. પણ એના બાપને ક્યાં પડી છે? મારા દીકરામાં તો ધ્યાન જ નથી દેવું. એ તો એને ડોબો લાગે છે એમને. હા મામી, તમે જય શ્રી કૃષ્ણ. હા, મારા મામા દેખાતા નથી. ક્યાં ગયા? બહાર ગયા છે. કેમ? પૂછીને જવાય ને. મામા તમે ઘરે છો તો હું આવું. અરે ના ભાઈ ના, એવું થોડું છે
મામાના ઘરે જઈએ ને એટલે મામા મળે, મામી મળે, મામાનો છોકરો એટલે કે મારો ભાઈ મળે, કે મામાની છોકરી એટલે કે મારી બેન મળે, બધાને મળી લેવાનું. બરાબર છે, બધાને મળી લેવાનું અને બધાનું જીવવાનું હરામ કરી નાખવાનું, નહીં? લે વળી, મેં શું કોઈનું જીવવાનું આરામ કર્યું? શું કર્યું છું મેં એવું? ના ના, તે ક્યાં કંઈ કર્યું છે? કર્યું તો અમે છે, અમારા નસીબ ખરાબ. નહીં બોલ ને. રૂપિયા લઈ લીધા, હવે શું જોઈએ છે? અમારા બધાનો જીવ જોઈએ છે તો અમે લોકો આપી દઈએ. હું, મારી દીકરી, મારો દીકરો બધા મરી જઈએ. તું ને તારી માં ને તારી બેન અહીંયા આવીને રહ્યો અને મામાની સેવા કરો. ના મામી, કેમ આવું બોલો છો તમે? કેમ આવું બોલો છો એટલે? 15 લાખ રૂપિયા લીધા છે, ખબર છે? હા, વાત મારા અશોકને જરા પણ ગમી નથી. હું ના નથી પાડતો, મેં 15 લાખ રૂપિયા લીધા છે, પણ મેં કંઈ વાપરવા માટે નથી લીધા, મારા ભણતર માટે લીધા છે. અને બીજી વાત કે હું એ પૈસા મારા મામાને પાછા આપી દેવાનો છું. રહેવા દે ને, આ વાત પર છે ને ખોટો મારો હાથ ઉપડી જશે. હા, મામી અને ભાણિયાનો લિહાજ હું ભૂલી જઈશ વિચાર્યા વગર. લો બોલો. હા, 15 લાખ એક સાથે ક્યારે 15 લાખ જોયા પણ છે? અને તું શું પાછો આપવાનો? અને તારું ભણતર પહેલાં પૂરું તો થવા દે. ભણતર ભણતર ભણતર, અરે ભણતરના નામે તે અને તારી માએ આખી જિંદગી મારા ધણીને કોરી ખાધા છે. ને મારો ધણી પાગલ છે, મારી બેન એકલી છે, મારા ભાણિયાઓ એકલા છે, એ બિચારા એકલા શું કરશે? એમ કરી કરીને તારી માએ તો મારા વરને પૂરેપૂરો ફોલી જ નાખ્યો છે. પ્લીઝ તમે આવું ના બોલો. ના ના, આવું શું કામ ના બોલે? મારા દીકરાના કોળિયા છીનવીને તમે લોકો ખાવ છો તો સુખી નહીં થાવ. અરે એવું કાંઈ નથી. મેં કીધું ને તમને કે મેં માત્ર ને માત્ર મારા ભણતર માટે રૂપિયા લીધા છે, અને એ રૂપિયા તમારા એકે ખોટા નથી. હું બધા જ રૂપિયા તમને પાછા આપી દઈશ. જોઈશું ને કેવા પાછા આવે રૂપિયા પાછા આપવાના. અરે તમારી ત્રેવડ શેર લાવીને શેર ખાવાની છે. તમે શું રૂપિયા પાછા આપતા હતા? અને તું કમાઈશ તો તને ખબર જ છે કે તારો મામો પાછા રૂપિયા લેવાના નથી, એટલે તારી માં રોદડા રડવા માંડશે મારા વર પાસે. અને પછી રૂપિયા આપવા આવીશ તો તારા મામા હાથ ઊંચા કરી દેશે કે ના બેટા, આ તો તારા માટે જ હતા. મારા દીકરાના કોળિયા છીનવી રહ્યા છો. તમને શું લાગે છે આ બધું સારું કરો છો? જુઓ, તમને સમજવામાં ભૂલ થાય છે. બાકી અમારો એવો કોઈ મતલબ નથી કે અમારો કોઈ એવો આશ્રય નથી કે તમને દુઃખી કરવા કે અશોકભાઈને કે દામિની બેનને દુઃખી કરવા. આશ્રય તો જરાય નથી, પણ અમારો ઈરાદો તો પૂરેપૂરો છે કે તમે લોકો દુઃખી થાઓ. મારા મામાને ત્યાં રોજ ઝઘડા થાય. તમને લોકોને ખબર છે? આ તારી માં, તારા લીધે, તારી બેનના લીધે અમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે. રોજ અમે લોકો મગજમારી કરી કરીને મરી ગયા છીએ. આવી ગયા આશીર્વાદ લેવા. રૂપિયા લીધા એ ઓછું છે? એનાથી પેટ નથી ભરાયું કે આશીર્વાદ પણ જોઈએ છે? સોરી મામી, મને થયું કે આજે હું વિદેશ જાઉં છું ને તો જતા પહેલા મારા મામા મામીને મળતો જાઉં અને એમના આશીર્વાદ લેતો જાઉં. હા, વિદેશ જાય છે ને મામાના રૂપિયા લહેર કરવા માટે. કરિયર બનાવવું છે. અરે કરિયર નહીં, તમે તમારી જિંદગી, તમારી તો જિંદગી બનાવી લેશો, મારા દીકરા અને દીકરીની જિંદગી ધૂળ કરશો. 15 લાખ રૂપિયા આપી દીધા વગર વિચારીએ તારા મામાએ, અને ખબર નથી પડતી કે મારો દીકરો અહીંયા કેટલો દુઃખી થઈ રહ્યો છે. અને એને કંઈક બિઝનેસ કરવો હોય તો તારા મામા પાસે પાચ્યું નથી, પણ ભાણિયા માટે તો લખલૂટ ખજાનો છે. લૂંટાવી જ દો, લૂંટાવી જ દો. જો મામી, માનો છો કે મારા મામાએ મને 15 લાખ રૂપિયા આપ્યા છે, પણ એ તો અશોકભાઈ માટે પણ ઘણું વિચારી. હા, ઘણું વિચાર્યું છે, ઘણું વિચાર્યું છે મારા દીકરા માટે. વિચાર્યું છે ને તારા મામાએ કે પાછલી જિંદગીમાં મારો દીકરો કટોરો લઈને ભીખ માંગતો હશે અને એ બધું તારા મામા જોશે ને તારા મામાને મજા આવશે ને ત્યારે એમનો ભાણિયો કરોડપતિ હશે ને, નહીં? એવી વાત નથી મામી. કહેવાય છે ને કે બાપ માટે પોતાનો દીકરો પણ એટલો જ વાલો અને સારો હોય છે. રહેવા દે આ બધા છે ને તારા ભાષણના શબ્દો, તારી પાસે રહેવા દે. તે અને તારી માએ છે ને આમાં PhD કરેલી છે, બરાબર? જાઓ, હવે જાઓ, અહીંયા મારા ઘરેથી છે ને રજા લો. સારું. આશીર્વાદ લેવા આયા તા મોટા. આજે તારા પપ્પા આવે ને એટલી વાર છે, તું જો તો ખરી. આજે એમની સાથે ઝઘડો કરીને નક્કી જ કરું છું આ ઘરમાંથી નીકળી જ જવું છે. ચાલ તારા મામાના ઘરે. શું મામાના ઘરે? મમ્મી, આ બધી વસ્તુઓ પર આપણો હક છે. આ બધું મૂકીને આપણે શું કામ જવું જોઈએ? એ તને લાગે છે? તારા પપ્પાને જોઈને તને લાગે છે? મમ્મી, એ લોકોને તો એટલું જ જોઈએ છે ને કે આપણે બધું મૂકીને જતા રહીએ અને બધા પર એમનો હક જમાવી દે. એ તો એમ જમાવે છે ને. તારા બાપા આપણું ક્યાં કઈ માને જ છે? જોયું, આશીર્વાદ લેવા આવ્યો તો મોટા ઉપાડે કે છે કે ના મામી, વિદેશ જાઉં છું, આશીર્વાદ આપો. આશીર્વાદ? હું તો એને લાત પણ ન મારું.
મારી દેવી હતી ને. જવા દે ને, મારું ખરેખર મારું મગજ ખરાબ થઈ ગયું છે. આ હું તું કરતી હતી? પેલો બિચારો મારો ભાણો સાગર તને પગે લાગવા આવ્યો હતો તો ત્યારે એને એવા શબ્દોથી એને એવા શબ્દોથી એનું સ્વાગત કરવાનું હોય. ચાપલુસી થઈ ગઈ છે મમ્મી. બરાબર છે. તમારો ભાણો આવ્યો હશે, તમને કીધું હશે કે મામીએ તો મારી સાથે ગેરવર્તન કર્યું. અરે ગેરવર્તન તો સારું કહેવાય. અરે હું ધારું તો એને લાફો મારીને કાઢું. મારે આશીર્વાદ નથી આપવા, તમારો ભાણો છે, તમારે આપવા હોય તો આપો ને. બિચારો કેટલા હરખથી આવ્યો હતો કે મારા મામીને હું પગે લાગું, આશીર્વાદ મળે અને કંઈક વડીલોના આશીર્વાદ મળે ને તો કંઈક હું ભણવામાં આગળ વધું, એમ એને અંદરથી ભાવના હતી. પણ તે તો એનું ભરપૂર અપમાન કરી નાખ્યું, કંઈ બાકી નથી રહેવા દીધું. એમ મમ્મી, વિદેશ ગયો ને જતા જતા પણ આપણા ઘરમાં ઝઘડા કરાવતા ગયો. જોવો ને ત્યાં ગયો અને પપ્પાને આવું બધું કહેતો ગયો. હા, એને તો વિદેશ જતું રહેવું છે, પણ અહીંયા ભલે ને સળગતું આમે સળગતું લાકડું તો તમારી બેને જિંદગીમાં નાખ્યું જ છે. અને એક બીજો તમારો ભાણો બચ્યો તો એને નાખી દીધું. લોહી પીવાઈ ગયું છે. અરે રોજ રોજ એકની એક વાત. અને શું કીધું તમે? હા, આશીર્વાદ આપવા જોઈએ, સારા શબ્દો કહેવા જોઈએ, એનું ભવિષ્ય સારું થાય. અમારું ભવિષ્ય અંધકારમાં નાખીને એનું ભવિષ્ય ઉજળું કરવા જાય છે તો મારે શું એને આશીર્વાદ આપવાના? અરે તમારે ક્યાં ક્યાંય દાડીએ જવું પડે એમ છે? તમારે ક્યાં ક્યાં ઘરમાં કાંઈ ખોટ છે? બધું છે ભગવાનની દયાથી. તો હવે થોડું ઘણું એને ખાલી તારે કાંઈ દેવાનું નહોતું, તારે ખાલી બે શબ્દો કહેવાના હતા કે જા ભણા, તું ખૂબ પ્રગતિ કર અને ભણવામાં સફળ થા. બસ સફળ જ છે, એ તો સફળ થશે. પણ મારા દીકરાઓ છે ને ભવિષ્યમાં કટોરા લઈને પડતા હશે, કારણ કે એમના બાપને એમના દીકરા તો દેખાતા નથી. દેખાય છે ને ભણ્યા જ દેખાય છે. બસ મારી બેન દુખી છે, એને દુખી નહીં થવા દેવાની. બધું આપ્યું છે ભગવાને તો લૂંટાઈ તો નથી દેવાનું ને. અને એમાંય તે આ તમે છે ને પપ્પા અમારે કોની સાથે કેવી રીતે વર્તન કરવું, શું ના કરવું ને એ ના શીખવો ને તો વધારે સારું. અમારા ઉપર જો હુકુમી ચલાવો છો એ ઓછું છે તો હવે તમે એ પણ કહેશો કે કોની સાથે કેમ વર્તન કરવું. આ તમને તમારા દીકરાઓ વાલા નથી લાગતા તો અમને પણ એ લોકો નથી ગમતા. અરે મારા દીકરા ને મારી દીકરીઓ મારું આખું પરિવાર મને વાલું છે, પણ એનો મતલબ એમ થોડું કે મને એ વાલું હોય એટલે મને જે વાલા હોય બીજા પારકા એનું તમારે અપમાન કરવાનું. બસ તો તમને એ લોકો ગમે છે ને તો અમને એ લોકો નથી ગમતા. એકદમ સાચું કહ્યું એને. તમને ગમે છે એ બધી વસ્તુ ગમાડવી જરૂરી છે. તમને તમારા સગી સંતાનો નથી ગમતી, પણ ભાણ્યા અને ભાણીમાં તો જીવ નખાય છે. 100 વાતની એક વાત મને કહો ને, અશોકે ધંધો કરવા માટે રૂપિયા માંગ્યા ને ત્યારે તમે હાથ ઊંચા કરી દીધા હતા, પણ ભાણિયાને ભણાવવા માટે 15 લાખ રૂપિયા દઈ દીધા. જાણે અહીંયા તો બેંકો ચાલે છે આપણા નામની. મેં તું સમજતી નથી. એ લોકોનો પ્લાન જ છે કે અત્યારે પપ્પા પાસેથી જેટલા પૈસા પડાવી શકે ને એટલા પડાવી લેવાના. 15 લાખ રૂપિયા આપી દીધા છે. હજુ જે પણ ખર્ચો થશે એ બધો જ પપ્પા આપશે. અને અત્યારે એ સેટ થઈ જશે, પછી એની માને ને પછી એની બેનને લઈને જતા રહેશે ફોરેન, અને આપણે બધા અહીંયા ઠંઠડ ગોપાલ. સાચી વાત છે. અરે તારા છોકરાને તારા ભાઈને તો છે ને મેં 3 વાર રૂપિયા આપ્યા, એ જેટલા માગે ને એટલા આપ્યા, પણ આપણો દીકરો ઢગલાનો ઢ છે, ખોટો સિક્કો છે. હવે એમાં 100થી વાર ક્યાંય ને મારે દેવા. બરાબર છે, મારા દીકરામાં ખોટ છે, મારા દીકરા દીકરીમાં આવડત જ ક્યાં છે? બધી આવડત તો તમારા ભાણા ભાણીમાં છે. બાકી મારા દીકરાઓ તો ઠોઠ છે, અંગૂઠા છાપ છે, એ લોકોમાં અક્કલ જ ક્યાં છે? દેવું નથી એમ કયો. તમારો ડોરો છે ને તમારી બેનમાં છે, બાકી કાંઈ નથી. આ હું છે ને અત્યારે ભાણાને દઉં ને એ અત્યારે વાવેતર કરું છું, વાવેતર. અને જ્યારે આ મારો ભાણો જ્યારે મોટો થાય ને, મોટો માણસ થાય ને, સારું ભણી ગણીને મોટો અફસર થાય સામુય ને, નહીં જોવે. ત્યારે છે ને મને ખબર છે કે આપણો આ અસકો છે ને ખોટો સિક્કો છે, એ કાંઈ નહીં આવડત કરી શકે, કાંઈ આગળ નહીં વધી શકે. અને ત્યારે આ મારો ભાણો છે ને એ જ તમને બધાને કામ લાગશે. જોજે, એ એના સંસ્કાર નહીં ભૂલે, ભલે તમે એનું ગમે એટલું અપમાન કરો તોય. એમ બરાબર જોઈએ. હા, સમય આવે જોઈએ. આમ એ મામાએ વાવેતર તો કરી જ રાખ્યું છે, મન ભાવે એટલું નાખ્યું જ છે. તો જોઈએ હવે એ વાવેતરમાંથી શું ઉગશે. સાચું કહું ને તો આવા વાવેતરમાંથી કાંઈ ન ઉગે, અને ઉગે ને તો કાંટા જ ઉગે. મમ્મી, આ ઓલી કહેવત છે ને ઈ પપ્પાએ આજે સાબિત કરી દીધી. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો. હા, મારા દીકરાના કોડિયા છીનવી અને બેનના ઘર ભરવા છે. અરે તમે છે ને 100 બ્રાહ્મણને જમાડો ને એની કરતાં એક ભાણાને જમાડો ને એ એટલું જ પૂર્ણ આપે જેટલું તમે 100 બ્રાહ્મણને જમાડો ને. અરે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણો થાય એટલી તમને ખબર પડે છે કે નહીં? એમ તમને ખબર પડે છે ને? હા, તમારામાં બહુ અક્કલ છે ને, તો વાંધો નહીં. તમે રાખો ને, તમે રાખો. તમે પૂજા કરો તમારા ભાણિયાને, પણ અમારું લોહી પીવાનું બંધ કરો. અને આશીર્વાદ વાળી વાત તો કરતા જ નહીં. લોહી પી ગયા. પૂછે તો કઈ બોલવાની ભાન નથી, પણ છોકરાને એને એની જીવા કરી નાખ્યા. અશોક,
હા હા શું કરે છે બેટા? હા એકડો ઘૂંટું છું. કેમ? હા મારા પપ્પા એમ કહે છે તું હાવ ઠોઠડો છે, તને કાંઈ આવડતું જ નથી, એટલે મેં કીધું પહેલેથી શીખું એમ. એમ હમ તારા બાપા જે કહેશે એ બધું કરીશ અને તું ઠોઠડો ક્યાંથી? હા હા હકીકત કહું ને તો હવે તો તારે કંપની તારા હાથમાં લઈ લેવી જોઈએ. તારે બધામાં સહી કરતા થઈ જવું જોઈએ. હવે તારી ઉંમરે છે ને વધી ગઈ છે, લગ્ન નથી થયા એ વાત અલગ છે. હો હા બધી તમારી વાત હાચી, અને હાસું કહું ને તો હવે એ કંપનીમાં તો હું આમ જોઉં ને ત્યાં જ મને કાંઈક થવા મળે છે, કારણ કે એમાં મારું કાંઈ દેખાતું જ નથી. મારા પપ્પા એમ કહે છે કે તારે આમાં કાંઈ ધ્યાન નથી દેવું હવે. અને બીજી એક વાત કહું, મને એમ કીધું હતું કે આ બધું તારા નામે થઈ ગયું છે, પણ ઓફિસનું ગમે એવું કામ હોય ને તો એની સહી વગર કાંઈ થતું નથી કામ. એમ હા એટલે તારા બાપાએ બધે એમનું નામ રાખવું છે. શું છે ને બધો વહીવટ એની બેનના ઘરે કરવાનો હોય, કેટલા આવે છે કેટલા જાય છે, બહારથી કેટલા જાય છે એ તો ખબર જ નથી. 15 લાખ તો આપી દીધા છે ભાડાને, અને હજુ એ બાકી હશે તો આખું કંપનું એની પાછળ લૂંટાઈ દેશે. પણ ચિંતા નહીં કર, હા હું બેઠી છું, બધું સંભાળી લઈશ. સંભાળજો કાંઈ નહીં, તમે જેમ બેઠા છો ને એમ બેઠા રહો. ઓલા 15 લાખ કેમ વહી ગયા, એમાં કંપની વહી જાય. ના ના એમ કેમ જાય? મારા દીકરાના હકનું છે. તારા પપ્પા છે ને હવે આવે ને તો આ વખતે મારે કહી જ દેવું છે કે આ કંપની મારા દીકરાના નામે કરો અને બધો વહીવટ મારા દીકરાને આપો, તો જ અમે લોકો આ ઘરમાં રહીશું, નહીંતર અમે આ ઘર છોડીને જઈએ છીએ. બોલ આ વિચાર કેવો લાગ્યો? વિચાર જરી કઈ ન થારો લાગ્યો. આ બધું મૂકીને જવાનું? અરે એવું ખાલી કહેવાનું હોય, ધમકી આપીશું તો તારા બાપા આંટીમાં આવશે, પછી ભલે ને એક વખત તો કહેવું પડે ને કે દીકરી દીકરો હું બધા ઘર છોડીને જાય, અને સમાજમાં શાખ બચાવવાના લીધે પણ છે ને કંપની તારા નામે કરી દેશે. અને સાંભળ, તું પણ છે ને બુદ્ધિના બારદન જેવું કામ નહીં કરતો. તું થોડુંક છે ને કંપનીમાં ધ્યાન આપ, આગળ વધ, કંપનીને આગળ લઈ જવાની છે, સમજો, પ્રગતિ કરવાની છે, તારા બાપાની બોલતી બંધ કરાવી દેવાની છે. અરે એકવાર ખાલી કંપની મારા નામે થાય ને એટલે હું કંપની જાઉં તમને ક્યાં લઈ જાઉં. અને હું શું કહું છું, આ તો ખાલી આ સિટીમાં હાલે છે ને, હું બધી સિટીમાં આપણી કંપની કરી નાખું. બધી સિટીમાં? હા હું વાત કરે છે? અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલી, જુનાગઢ. ઓહો, તારામાં એટલી પ્રગતિ કરવાની તાકાત છે ખરી? અરે હું તો તને નાનપણથી ઓળખું છું, એટલે કે તને જન્મ જ મેં આપ્યો છે, મને ખબર જ હોય ને કે મારા દીકરામાં કેટલી કેપેસિટી છે. પણ આ તારો બાપ છે જે આંધળો છે, જેને દેખાતું નથી, એને ખાલી એનો ભાણિયો જ હોશિયાર દેખાય છે, બાકી કોઈ નથી દેખાતું. પણ તું ચિંતા નહીં કર, આ ધમકી હું તારા બાપને આપીશ ને એટલે મને ખબર જ છે કે તારા બાપા હંધુય તારા નામે કરી દેશે. પણ કરી દે હે કે નહીં? આવી ધમકી તમે ઘણી વાર આપી, જવન ક્યારેક પૈસા હાટું માથાકૂટ. ત્યારે આ ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી નથી આપી ને? હા એ વાત સમજો, સાચી. આજે પહેલી વાર એમને એમ કહીશ કે હું મારા દીકરા અને દીકરીને લઈને નીકળી જઈશ. હવે માણસ શું કરે પોતાની શાખ બચાવવા માટે? એટલું તો કરે જ ને. હા એટલું કરે હો. હે ને? હા તો તારા બાપા આમ સીધી આંગળીએ ઘી કાઢીએ ને એમ નીકળે એવા નથી, એટલે વાંકી આંગળી કરી અને એમને સીધા કરવા પડશે. કાંઈ વાંધો નહીં, જુઓ તમે તારા મારા પપ્પાને મનાવવાનું કામ કરો, અને હું છે ને આ બધું કોમ્પ્યુટરનું છે ને એ શીખી જાય ત્યાં. એમ બરોબર, આવા એકડો પૂહી નાખું તો ડાયરેક્ટ એ કરે ABCD, એમાં ABCD જેવું આવે, સમજ્યા? એમ? હા લે આટલી તો ખબર પડે છે, આટલી ખબર તો કોઈને ન પડે. પણ આ એકડો તો મેં તને નાનપણમાં ઘૂંટાડ્યો તો. હો પણ ઘૂંટાડ્યો તો ને આવડે છે હોત એમ તો 1 થી 100 સુધી બોલી જ જાવ. 100 સુધી નહીં, આમ તો 1000 સુધી બોલી જાવ. પણ હવે કોક આમ અહીંયા ગા વાગે એવું બોલે ને તો એ છે ને રહેવાતું નથી, એટલે મેં કીધું પહેલેથી શીખવું એકડા. બરાબર છે, પહેલેથી શીખવું એકડા, એ કરવાની જરૂર નથી. આ તારા બાપાને પહેલેથી એકડે કેવી રીતે ઘૂંટાય ને એને શીખવાડવાની જરૂર છે. અને હવે એ સમય આવી ગયો છે, બહુ થયું. આપણે જેટલું ચલાવાતું હતું એટલું ચલાવ્યું, પણ હવે તારા બાપાને છે ને સીધા કરવાનો સમય આવી ગયો છે. સમજી ગયો બેટા? સમજી ગયો હું. આ દિવસની તો હું કેદુનો વાટ જોતો હતો. આ વાટ જોતો તો ને, પણ હવે ચિંતા નહીં કર, હવે વાટ નહીં જોવી પડે. આ માં બેઠી છે, બધો રસ્તો કાઢી લેશે. અને સોસાયટી વાળા છે ને બધાય મને શું કે ખબર, ઈ કે તું હાવ કેવી રીતે રહેશો, ઈ કે આ કંપની તમારા નામે છે, તું ન્યા ધ્યાન દે ને. પછી મારે તો ન્યા કાંઈ મારા બાપાની વાત ન કપાય. હું એમ કહું કે મારે એ કંપનીમાં રસ નથી, મારે બીજો બિઝનેસ કરવો છે. હા બેટા હા, મને ખબર છે, તું તો એટલો ડાયો ને સંસ્કારી છે ને કે તારા બાપાનું નામ બદનામ થાય ને તને નહીં ગમે. પણ તું ચિંતા નહીં કરતો, આ બધું છે ને હમુહતરું પાર પાડશે. આ તારી માં બેઠી છે ને, તારા બાપને દિવસના રાતના તારા ન બતાવે ને તો તારી માં નહીં.
સમજો બસ સમજી ગયો હું. પણ પ્રગતિ કરવાની છે હો કંપનીને આગળ લઈ જવાની છે. અરે પ્રગતિ એટલે પ્રગતિ જ થાય પછી. બિચારો મારો દીકરો. ભાઈ તારો ફોન તો બહુ મસ્ત છે, મારે પણ આવો ફોન લેવો છે. ત્યાં તો સસ્તા મળતા હશે ને? મફતના ભાવમાં આ રેકડી ઉપર બધા વેચતા હોય. બોલ. વાવ, તો છે ને 4-5 લઈ આવજે, મારી બધી ફ્રેન્ડ્સને પણ આપી દઈશ. ઓહ, આની તો કઈ વાતો છે. તે તો કયું જાણે રેકડીમાં એમની તારામાં કોમન સેન્સ જેવું કઈ છે કે નહીં? તને શું લાગે છે આ બધું મફત મળે છે ત્યાં? કોણ બોલ્યું મફત મળે છે? મમ્મી કોણ બોલ્યું? હું તો સસ્તાનું બોલી. બધું સસ્તું જ છે ત્યાં તારા સિવાય. બુદ્ધિ મળતી હોત તો લઈ લેવાની હતી તારે. અરે બસ હવે બંને જણા આખો દિવસ ઝઘડ્યા જ કરશો. એ જો હમણાં આવ્યો બેટા એની સાથે જરાક બીજી બધી વાતો કરો. હા, કેવું કરો, હશે કરો. એમ નહીં. હું આવ્યો છું ત્યારનો મારો ફોન લઈને બેઠી છે. કેમ? આજે બેટા ગર્લફ્રેન્ડ નો નંબર છે ફોનમાં? તારે જ્યાં ખાખા ખોળા કરીને જોવું હોય ને ત્યાં ખાખા ખોળે કરીને જોઈ. જોઈ લીધું. જોઉં છું, તમે વાત કરો. હા, હું જી. શું કહું છું હા. બેટા કે તું હવે ડોક્ટર બનીને આવી ગયો છે ને ત્યાં તારી સર્વિસ પણ સારી લાગી ગઈ છે, તો આપણે મામાને ત્યાં જઈ આવીએ બેટા. અરે એમાં કઈ પૂછવાની વાત છે? અને આમ પણ હું તમને કહેવાનો જ હતો કે હા, જેટલા સમયથી મારી નોકરી લાગી ગઈ છે ને એટલા મેં બચત કરતાં કરતાં 15 લાખ રૂપિયા ભેગા પણ કરી લીધા છે. એટલે મારે પહેલી ઈચ્છા એ જ હતી કે ઇન્ડિયા પહોંચું ને એટલે પહેલાં મામાને પૈસા એમને આપી આવું. સારું કહેવાય ને, મામા પણ ખુશ થઈ જશે કે આવ્યો રે તો પૈસા લઈને આવ્યો છે. એક બાજુ પૈસાની ખુશી અને એક બાજુ એ ખુશી કે તું સંબંધનો બહુ સારો અને સાચો માણસ છે. હા ભાઈ હા, બનવું જ પડે ને, કારણ કે આપણા ખરાબ સમયમાં એ આપણી ઢાલ બનીને આપણી સામે ઊભા રહ્યા હતા. તો પછી આપણો સારો સમય આવે તો એમની મદદ કરવી પડે ને. મતલબ એને જે મદદ કરી હતી એનું વળતર તો આપણે આપવું જ જોઈએ ને. હા બેટા, આપણે એ વસ્તુ તો કરવી જ રહી, આપણે એમને પૈસા આપવા જ રહે. અને હવે તો છે ને ઉપાધિ કરવા જેવું છે જ નહીં. ભગવાનની દયાથી અને તમારા આશીર્વાદથી એવી મસ્ત નોકરી લાગી ગઈ છે ને કે સારો એવો પગાર પણ છે અને આપણે શાંતિથી અને મોજથી રહી શકીએ ને એવી વ્યવસ્થા છે. પણ બેટા હું શું કહું છું હા. કે તને સર્વિસ તો ત્યાં બહારગામ ફોરેન મળી છે ને, હમ. તો આપણે સાથે રહેવાનું બેટા તું અમારાથી દૂર જ રહેશે ને આમ તો. ના ભાઈ ના, કોણે કીધું એવું? અને એવું લાગે કે હું ત્યાં ના જાઉં કે તમને મારા અલગ થવાથી તકલીફ હોય તો હું અહીંયા ક્યાંક જોબ ગોતી લઈશ. પણ તને તો શોખ હતો ને કે વિદેશમાં જ રહેવું છે, ત્યાં જ જવું છે, તો હવે શું કામ? આટલા સમય દૂર રહીને ખબર પડી ગઈ કે ઘર કોને કહેવાય? હા, એ વાત તો એકદમ સાચી છે. પોતાનું ઘર એટલે પોતાનું ઘર. ભલે ઘરમાં આવીને ગમે એની સાથે ગમે એટલા ઝઘડા કરીએ, તારી સાથે ઝઘડા કરતો, મમ્મી સાથે ઝઘડા કરતો, મમ્મી વગર રહેવાની ઈચ્છા હતી, તારી વગર રહેવાની ઈચ્છા હતી, પણ જ્યારે હકીકતમાં એકલો થયો ને ત્યારે એવું લાગ્યું કે પોતાના એ પોતાના અને પારકા એ પારકા. બરાબર છે દીકરા, પણ ચાલો ને આપણે હવે વધારે મોડું નથી કરવું. આપણે મામાને ત્યાં જઈએ અને એમના આશીર્વાદ લઈએ અને એમને પૈસા પણ પાછા આપીએ. હા હા, જઈએ હું હું. શું કહું છું, હા, પૈસા અત્યારે આપવાની કોઈ જરૂર નથી. કેમ ભાઈ? મામીની સામે પૈસા આપીશ ને તો મામીને ખબર પડી જશે. અત્યારે મળી આવીએ, મામાને વાત કરી આવીએ અને પછી તું મામાને એકલો મળીને પૈસા આપી દેજે. એ અક્કલ મઠી, મામીને ખબર છે હવે પૈસા આપ્યા એ. અત્યારે આપીશ ને એની સામે તો વેડફી નાખશે. કઈ વેડફી નહીં નાખે. જો એ લોકોના પૈસા છે, એ લોકોને જે રીતે કરવું હોય તે રીતે કરે. હા. આપણે ક્યાં એમની સાથે વધારે મગજમારી કરવી છે? આપણે તો પૈસા આપી દીધા એટલે આપણું એક ઋણ ઓછું થઈ ગયું. હા એ. બરાબર ને? ઠીક છે, તો તમે લોકો જઈ આવો, હું ઘરે છું. કેમ ભાઈ, ફોનમાં કેમ? ગેમ રમીશ. ના ના બેટા, તારે પણ આવું તો પડશે. હા, ક્યારેય મને જો હું આવું પણ હું ચાલતા નહીં આવું. તો ઠેકડા મારતી મારતી હું આવી. ગાડી લઈને મને બેસાડે એમાં. વાહ ભાઈ વાહ, હા તો બહુ સારી વાત કરી નાખી તે. હા બે ગાડીમાં બેસાડીશ, પણ અત્યારે છે ને કેબમાં જવું પડશે. જ્યારે ભવિષ્યમાં આપણે ગાડી લઈશું ને ત્યારે એમાં બેસાડીએ, હા ને? વાંધો નહીં. લાવ ચિંગુસ્યું. અને હા બેસ, તારા માટે પણ આવો સેમ ટુ સેમ ફોન લાવ્યો છું, બેગમાં છે, લઈ લેજે. સાચું? ક્યાં છે તારી બેગ? જલ્દી બોલ. અરે જલ્દી બોલ ને ભાઈ તું. ઉતાવળી અંદર પડી છે, જા લઈ લેજે. હું ફોન લઈ આવું. હરક ગેલી છે. ચાલો તો હવે ચાલ બેટા, આપણે જઈએ. જઈએ મામાને ત્યાં. અશોકનો કઈ ફોન આવ્યો તો? ના ના, કોઈ ફોન નથી આવ્યો.
પણ એ છેલ્લા આ 8-10 દિવસથી ઘરે પણ નથી આવતો, કોઈ જવાબ પણ નથી આપતો ને આવે તો તરત જ નીકળી જાય છે. શું છે પૂછો ને એને, તમે ફોન કરીને પૂછો. મેં 2-3 વાર ટ્રાય કરી હતી પણ કંઈ ફોન નહોતો લાગ્યો. પણ એ બોમ્બે ગયો શું કામ છે ને મને એ જ નથી સમજાતું. ત્યાં તારી માને પૂછ, જવા જો છોકરાને જવા જો, ત્યાં કંઈક નવું ધંધો શીખીએ. આવી રીતે 3 વાર પહેલાં મુંબઈ ગયો તો કાંઈ ઉકાળે નહોતો આવ્યો, પછી તે હા પાડીને એટલે મેં જવા દીધો. જો બસ બધો વાંકનો ઓડિયો ગોળ્યો મારા પર નાખી દેવાનો. જો એને યાદ કર્યો, એનો ફોન આવ્યો. જોયું? વાત કરું. હા બોલે છો, ક્યાં છો તું? તારો ફોન લાગે નહીં, તું ઘરે કાંઈ ફોન ન કર. હે હું આ છેલ્લો ફોન તારો છે એટલે આ તું તે દારૂ તો નથી પીધો ને? આ તો હું બકે છે હે? એટલે તે તારા નામે બધું કરી લીધું ને હું અમારે બધું ભૂલી જવાનું? શું કહે છે નહીં પપ્પા? નહીં, જો અશોક, મેં બધું તારા નામે કરી દીધું એનો મતલબ એમ નહીં કે તું બધું વેચી નાખ. અરે હલો 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 અશોક, મૂકી દીધો એને ફોન. હા શું? શું કહેતો હતો? હા એને આપણી જે કંપની હતી ને બધી બરોબર વેચી નાખી અને આપણને હાવ પાયમાલ કરી દીધા એને. પણ કઈ રીતે એ કંપની કઈ રીતે વેચી શકે? બેટા, તારા પપ્પાએ મારી જીદમાં આવીને કંપની અને બધા જ વહીવટ અશોકના નામે કરી દીધા હતા અને પછી તારો ભાઈ જ તો બધું સંભાળતો હતો ને, એટલે હવે તો એને જે ઠીક લાગે. એને ફોન કરીને પાછો બોલાવો. એ ક્યાં છે? ફોન હવે લાગતો છે. એણે કહી દીધું આ ખાલી તમને હું માહિતી આપવા માટે જ મેં ફોન કર્યો છે. હવે ફોન મને લગાવવાની કોશિશ નહીં કરતા અને મને ગોતવા. બેન બેન સાગર, જય શ્રી કૃષ્ણ. શું થયું ભાઈ? ભાભી કેમ, શું થયું? તમારું મોઢું કેમ આમ પડી ગયું છે? શું કહું? બોલો ને, શું થયું? મામી, અમે આવ્યા એટલે નહીં ગમતું હોય ને, પણ શું કરીએ, ઘણા ટાઈમ પછી ભાઈ આવ્યો એટલે અમારે પણ આવવું પડ્યું. ના એવું નથી. વાત એમ છે કે આ અશોકે કંપની વેચી નાખી. શું? શું? હા ની- મારા સગા દીકરાએ જ અમારી યારે દગો કર્યો. અરે પણ અશોકભાઈ, મામા. કંપની કઈ રીતે વેચી શકે? હા, તમને કઈ ભૂલ ચૂક થતી હશે, ફોન કરો, વાત કરો ને. અને- બની શકે કે મજાક કરતા હોય તમારી સાથે. હા, ને કંપનીના ઓનર તો મામા તમે છો. તમારી રજા મંજૂરી વગર, તમારા સિગ્નેચર વગર કોઈ કંપની કઈ રીતે વેચી શકે? વાત એમ છે કે મારી જીદના કારણે તારા મામાએ કંપની અશોકના નામે કરી દીધી અને હવે અશોકે અમને રસ્તે લાવીને મૂકી દીધા છે, કારણ કે અશોક એવું સમજે છે કે બધો વહીવટ એ સારી રીતે કરી શકે છે. અને એવું કહ્યું થોડી વાર પહેલાં ફોન આવ્યો એમાં કે આ મારો છેલ્લો ફોન છે. ભાઈ ભાભી, તમે બિલકુલ પણ ટેન્શન નહીં કરતા. અમે લોકો છીએ ને તમારી સાથે. અને જુઓ ને, હવે તો સાગર પણ ભણીને આવી ગયો છે, એટલે અમે તમારી સાથે જ છીએ. હા મામા, હવે અમારા ઘરની પરિસ્થિતિ સારી છે. હવે ભાઈ છે ને આપણને બધાને સાચવી લેશે. ડોન્ટ વરી. પણ 5-6 મહિના પછી તો મારી દીકરીના લગ્ન કરવાનો વિચાર હતો. હા. એ ધામધૂમથી લગ્ન કરવા હતા. હું આ લગ્ન કેવી રીતે કરી શકીશ? અરે મામા, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે દાનવીના લગ્ન હું કરાવીશ. હા, એટલે એમ કે તમે જે ખરા સમયે મારી મદદ કરીને એના જ કારણે મારી MBBS ની ડિગ્રી પણ પૂરી થઈ ગઈ અને મને નોકરી પણ મળી ગઈ છે. ભગવાનની દયાથી અને તમારા આશીર્વાદથી અને તમારા સહયોગથી એટલો કેપેબલ તો થઈ જ ગયો છું કે તમારું ધ્યાન રાખી શકું ને મારી બેન દામિનીના લગ્ન પણ કરાવી શકું. જો સાગર, તો અહીંયાથી વિદેશ ગયો ને એ સમયે મેં તને આશીર્વાદ પણ નહોતા આપ્યા. મને એમ હતું કે તમે લોકો મારા વરને લૂંટી રહ્યા છો. બેનની સાથે પણ ક્યારેય સરખો વ્યવહાર નથી કર્યો. બેન મોટા હતા છતાંય ક્યારેય માન નથી આપ્યું. માત્ર ને માત્ર રૂપિયાની જ પૂજા કરી. આજે અમારા જ દીકરાએ અમારી નાવડી ડૂબાડીને
ત્યારે ખબર પડી. ભાભી તમે બિલકુલ પણ ચિંતા નહીં કરો ને આવું બધું બિલકુલ વિચારો નહીં તમે. અમે તમારી સાથે જ છીએ અને આપણી દામિનીના લગ્ન તમે જેવી રીતે ઈચ્છ્યા છે ને આપણે એવી રીતે જ કરીશું. એકદમ ધૂમધામથી કરીશું. મમ્મી મને જે ભાઈનો મોહ હતો ને એ તો આવી રીતે ફ્રોડ કરીને જતો રહ્યો. પણ સાગર સાચે મને બેન માને છે. મેં કોઈ દિવસ એને ભાઈ માન્યો જ નથી. પણ ખરેખર સગા ભાઈ કરતાં પણ તું વધારે આજે કામ આવ્યો છે. મારું ચૌતલ છે ને તું જ સમજે. હા હા ભાઈ કેમ નહીં, મારો હક છે એ તો હું લઈશ નહીં. સાગર હા બહુ મોટું વિશાળ મન રાખી આજે મારી મુશ્કેલીમાં તું સહારો બની ગયો છે. નહીંતર આ મા દીકરીએ તો તારું ડગલે ને પગલે અપમાન જ કર્યું છે. બેન તમે પણ આ ભાઈની નૌકાને ડૂબાડતી બચાવી લીધી છે. તમારા બધાનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે ભાઈ ભાભી આમાં આભાર નહીં માનવાનો હોય, આપણે ઘરના જ છીએ. હા મોટા બેન, પણ તમારા જેટલું મોટું મન મારું નહોતું.